Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about dolphin. હવે ડોલ્ફિન શું છે? તો ડોલ્ફિન એ સપ્લિમેન્ટરી રીડર છે જે તમને ઇંગ્લિશ ટેક્સ્ટબુક નહીં પણ એઝ અ સપ્લિમેન્ટરી રીડર વાંચવાની હોય છે, સેલ્ફ સ્ટડી માટે હોય છે. અને આની અંદરથી તમને 4 માર્ક્સનો રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પૂછાય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ ગો થ્રુ ધીસ ટેક્સ્ટબુક. ઓકે, હવે આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ એના પહેલાં જોઈએ કે આ કયા સેક્શનમાં પૂછાય છે. તો ડોલ્ફિન એ તમને ફર્સ્ટ ટર્મમાં સેક્શન બીમાં પૂછાય છે અને ઇન્સ્ટ્રક્શન આવી રીતે રહેશે: રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એ ક્વેશ્ચન નંબર 16 to 19 પર પૂછાશે અને ટોટલ માર્ક્સ રહેશે 4. લેટ્સ સી ધ પેરેગ્રાફ. ઇન્સ્ટ્રક્શન આવી રીતે રહેશે: રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, ટોટલ માર્ક્સ 4. લેટ્સ ટ્રાય ટુ begin with the paragraph. Shalmi took that thing in her hands with great care. She started turning pages. She was thrilled and astonished. Shalmi's grandfather said that he was a little boy when his grandfather told him about printed book. There was a time when all the stories were printed on paper. It was strangely funny to read words that stand still. They did not move away as on a computer. પેરેગ્રાફ. હવે મેં પહેલાં બી કીધું છે રીડ ધ એસ્ટ્રેક્ટ એન્ડ સ્ટાન્ઝામાં કે ડોન્ટ ટ્રાય ટુ ટ્રાન્સલેટ ધ પેરેગ્રાફ, ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન એન્ડ ધેન ટ્રાય ટુ give the answers of the question. Let's begin with the questions. Question number 1. How did Shalmi take the printed book? હવે શાલ્મીએ પ્રિન્ટેડ બુક કેવી રીતે લીધી? તો ગ્રીન કલરમાં તમે ઉપર પેરેગ્રાફ ફર્સ્ટ લાઇનમાં જોઈ શકો છો. શાલ્મી ટુક ધેટ થિંગ ઇન હર હેન્ડ્સ વિથ ગ્રેટ કેર. હવે આપણને પેરેગ્રાફ વાંચીને એટલું તો ખ્યાલ આવ્યું કે આપણે બુક વિશે વાત કરી રહ્યા છે. એટલે ધેટ થિંગ એ વસ્તુ છે, તો કઈ વસ્તુ હતી? તો પ્રિન્ટેડ બુક. એટલે આન્સર કેવી રીતે આવી જશે? શાલ્મી ટુક. હવે અહીંયા ટેકનું ટુક કેમ થઈ ગયું? કેમ કે ક્વેશ્ચનમાં ડીડ છે. મેં પહેલાં બી કીધું છે કે જ્યારે ક્વેશ્ચનમાં ડીડ હોય તો આન્સર લખતી વખતે ડીડ કાઢી નાખવામાં આવે છે અને વર્બનો સેકન્ડ ફોર્મ એટલે ટેકનો ટુક. શાલ્મી ટુક ધ પ્રિન્ટેડ બુક વિથ ગ્રેટ કેર. સેકન્ડ જોઈએ. વોટ ડીડ શાલ્મીઝ ગ્રેન્ડફાધર સે? શાલ્મીના ગ્રેન્ડફાધરે શું કીધું? તો હવે તમે આગળની લાઇનમાં જોઈ શકો છો. સેકન્ડ લાઇનમાં શાલ્મીઝ ગ્રેન્ડફાધર સેડ ધેટ હી વોઝ અ લિટલ બોય વેન હિઝ ગ્રેન્ડફાધર ટોલ્ડ હિમ અબાઉટ પ્રિન્ટેડ બુક. અહીંયા કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. કેમ? કેમ કે અહીંયા શાલ્મીઝ ગ્રેન્ડફાધર સે, ક્વેશ્ચનમાં ડીડ છે એટલે સેનું શું થઈ જશે? સેડ. એટલે બેઠી લાઈન તમે લખી શકો છો. શાલ્મીઝ ગ્રેન્ડફાધર સેડ ધેટ હી વોઝ અ લિટલ બોય when his grandfather told him about printed book. થર્ડ ક્વેશ્ચન જોઈએ. On which were stories printed in olden days? ઓલ્ડન ડેઝ એટલે જૂના જમાનામાં, જૂના સમયમાં, પ્રાચીન સમયમાં બુક્સ જે છે એ શાના ઉપર લખવામાં, સ્ટોરીઝ શાના ઉપર પ્રિન્ટ કરવામાં આવતી હતી? તો હવે આ ક્વેશ્ચનનો આન્સર તમે બે રીતે લખી શકો છો. પહેલાં જોઈએ કે આન્સર શું આવશે. તો ઓલ ધ સ્ટોરીઝ વર પ્રિન્ટેડ ઓન ધ પેપર. મળી ગયું આપણને. તો હવે આ આન્સર જોઈએ. તો ધ સ્ટોરીઝ વર પ્રિન્ટેડ ઓન પેપર ઇન ઓલ્ડન ડેઝ. હવે બીજી રીતે લખવું હોય તો બી તમે લખી શકો છો. એ કેવી રીતે લખશો? તો જે ટાઈમ છે, એરા છે, એને આગળ લઈ લો. ઇન ઓલ્ડન ડેઝ ધ સ્ટોરીઝ વર પ્રિન્ટેડ ઓન પેપર્સ. ફોર્થ ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ આઉટ સિમિલર ફોર સરપ્રાઇઝડ એન્ડ એક્સાઇટેડ. સરપ્રાઇઝડ અને એક્સાઇટેડ માટે તમને અહીંયા સિમિલર વર્ડ શોધવાનું છે. તો એના માટે આન્સર કેવી રીતે લખશો? સિમિલર વર્ડ ફોર. એ સરપ્રાઇઝ માટે કયો વર્ડ આવ્યો છે? એસ્ટોનિસ્ડ, આશ્ચર્યચકિત. અને બીજો વર્ડ છે એક્સાઇટેડ. તો એક્સાઇટેડ માટે કયો વર્ડ છે? થ્રિલ્ડ, એટલે રોમાંચિત થવું. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો આપણે એક બીજો પેરેગ્રાફ બી જોઈએ જેનાથી કે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય.
June 18, 2003 was a bright day. The river Machu was in flood due to heavy rain. Jairaj of 13 years, Nagraj of 10 years, and Zoru of 12 years were bathing at a check dam near Surendranagar. They were having a lot of fun. They did not know that they were sliding into deep water. When they knew the danger, it was pretty late. They shouted, "Help, help!" Pratap Khachar was passing by. He heard three cries for help and quickly jumped into the water. He was not a good swimmer, but he struggled a lot and finally brought all the children out. Thus, Pratap Khachar, the young boy of Gujarat, saved three precious lives. ઓકે, આપણે ટ્રાન્સલેટ નથી કરવાના, આપણે ડાયરેક્ટ ક્વેશ્ચનનો આન્સર શોધવાની કોશિશ કરીશું. ક્વેશ્ચન નંબર 1. હુ વર બાથિંગ એટ ધ ચેક ડેમ? ચેક ડેમમાં કોણ બાથ કરી રહ્યું હતું? બાથ એટલે નાહવું એટલે ખબર છે આપણને. તો કોણ કોણ હતું? તો અહીંયા એ જ લખવાની જરૂર નથી. હુ એટલે વ્યક્તિ છે તો ખાલી વ્યક્તિ વિશે જ ઇન્ફોર્મેશન, નામ જ આપવાના. એટલે કોણ કોણ છે? તો જયરાજ, નાગરાજ એન્ડ જોરુ. તો આન્સર શું આવી જશે? જયરાજ, નાગરાજ એન્ડ જોરુ વર બાથિંગ એટ અ ચેક ડેમ. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય વોઝ ધ રિવર મચ્છુ ફ્લડેડ? હવે રિવર મચ્છુ પર ફ્લડ એટલે પૂર કેમ આવ્યું હતું? તો હવે આપણને નોર્મલી ખબર છે કે ભાઈ વાય હોય તો બીકોઝથી આન્સર લખીએ છીએ, પણ ડ્યુ ટુ એનો મતલબ બી થાય છે રીઝન આપવું, એટલે ડ્યુ ટુ લખશો તો બી ચાલી જશે. એટલે આન્સર શું આવી જશે? શાના લીધે છે? તો ડ્યુ ટુ હેવી રેન. એટલે આન્સર ધ રિવર મચ્છુ વોઝ ફ્લડેડ ડ્યુ ટુ હેવી રેન. વોઝ પ્રતાપ ખચર વોઝ અ ગુડ સ્વિમર? એ ગુડ સ્વિમર હતો? તો તમે જોઈ શકો છો હી વોઝ નોટ અ ગુડ સ્વિમર, સારો સ્વિમર હતો નહીં. એટલે તમે આન્સર કેવી રીતે લખશો? નો, પ્રતાપ વોઝ નોટ અ ગુડ સ્વિમર. મળી ગયું આન્સર આપણને. હવે નેક્સ્ટ જોઈએ, બાય હુમ વર ધ થ્રી ચિલ્ડ્રન સેવ્ડ? હવે ત્રણ ચિલ્ડ્રન કોણ હતા? જયરાજ, નાગરાજ એન્ડ જોરુ. તો આ ત્રણે શું થઈ રહ્યા હતા? દે વર સ્લાઇડિંગ ઇન્ટુ ડીપ વોટર્સ, એટલે ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા. તો હવે એ લોકોને કોણે બચાવ્યું હતું? તો એ જ પૂછેલું છે, તો આપણે આન્સર આપણને મળી ગયું. કોણે બચાવ્યું હતું? તો પ્રતાપ ખચર. તો આપણે આન્સર લખીશું, ધ થ્રી ચિલ્ડ્રન વર સેવ્ડ બાય પ્રતાપ ખચર. પ્રતાપ ખચરે એ લોકોનું જીવ બચાવ્યું હતું. Once again, don't try to translate the paragraph. Try to understand the question and definitely you will get the answer very quickly. Okay? If you try to answer the questions, then concentrate on question. Okay? Thank you very much. We will meet next time with another video. Thank you very much. Okay? Thank you.